બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જનાક્રોશ મહાસભાનું આયોજન। ગુજરાત ફર્સ્ટનું ધાનેરાથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે તો ધાનેરાવાસીઓનો આ સૂર છે। આપણો જિલ્લો બનાસકાંઠાના નારા લગાવ્યા। ગામે ગામથી ટ્રેક્ટર સાથે લોકો આક્રોશ સભામાં પહોંચી રહ્યા છે। ધાનેરાના તમામ રાજકીય નેતાઓ આગેવાનો આ વિરોધ નોંધાવશે। ધારાસભ્ય માવજી દેસાઈ, નાથાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સભામાં ઉપસ્થિત રહેશે। 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે સતત વિરોધ ચાલી રહ્યો છે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે। મોટી સંખ્યામાં આક્રોશ મહાસભામાં લોકો પહોંચી રહ્યા છે। ધારાસભ્ય માવજી દેસાઈ, નાથાભાઈ પટેલ પણ આ આક્રોશ મહાસભામાં ઉપસ્થિત રહેશે। તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં ઉપસ્થિત રહેશે। છેલ્લા 21 દિવસથી આ વિભાજન મુદ્દે સતત વિરોધ ચાલી રહ્યો છે અને હવે આક્રોશ જે છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશને લઈને બનાસકાંઠાનું ધાનેરા સજ્જડ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે અને મજબૂત સમર્થન જે છે તે વેપારી એસોસિએશન દ્વારા પણ આપવામાં આવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટનું ધાનેરાથી સતત ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ થઈ રહ્યું છે અને સતત આ વિરોધમાં જે લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે તેને લઈને પણ માહિતી સતત આપવામાં આવી રહી છે અને આપણો જિલ્લો બનાસકાંઠાના નારા લગાવતા પણ લોકો દેખાઈ રહ્યા છે। ગામે ગામથી ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં આક્રોશ સભામાં લોકો જોડાશે। તો ધાનેરાથી વિજય દેસાઈ લાઈવ જોડાઈ ગયા છે। વિજય, સતત 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે। અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? લોકો શું કહી રહ્યા છે? દીપિકા, વાત કરીએ તો 1 જાન્યુઆરી જે જિલ્લા વિભાજન અંગેનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો અને છેલ્લા 21 દિવસથી ધાનેરા, કાંકરેજ, દિયોદર સહિતના તાલુકાઓમાં જ્યારે વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે ત્યારે ધાનેરાવાસીઓનો એક મત છે કે અમારી દિશા બદલાઈ હોવાથી અત્યારે ધાનેરાવાસીઓની દશા પણ બદલાઈ છે, એ પ્રકારનો એક માહોલ છે। અત્યારે જે સ્થાનિકો ઉમટી રહ્યા છે કારણ કે થોડી વાર પછી મહાજન આક્રોશ સભાનું આયોજન છે તેમાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિક આગેવાનો અત્યારે એકઠા થયા છે। આપણે તેમની સાથે સીધો વાત કરીશું કે આખરે બનાસકાંઠા જિલ્લામાં જવું છે એમને, પરત જ કેમ જવું છે, વાવથરા નવા જિલ્લામાં કેમ નથી જવું? અન્ય એક આગેવાન છે તેમને પૂછીશું કે આખરે ધાનેરાવાસીઓને શા માટે વાવથરાદમાં નથી જવું? ભારત માતા કી વંદે જય શ્રી રામ। અમારું એક જ વિનંતી છે તમને કે ધાનેરા તાલુકો જે છે એ વટવૃક્ષ અને પાણીના તળ ઊંડા છે। ખરેખર અહીંયા રેલની વાત કરી હતી, રેલ નદી આવી જોઈતી હતી અને ખરેખર રેલ નદીની અંદર જે પાણીના તળને જે સમજો કે આવી જોઈતી એ વિકાસ માટે જે અટકેલો છે એ કાર્ય સફળ થવું જોઈએ। પણ અમારે જે બનાસકાંઠા જિલ્લાની અંદર તાલુકો યથાવત રહેવો જોઈએ। બનાસકાંઠા જિલ્લાની અંદર જે સમજો કે થરાદ વાવથરા જિલ્લો બન્યો હોય એ અમને ગર્વ છે, પણ જે તે આવવા જોઈએ તેમ તો કે અમારો ધાનેરા તાલુકાને આ દૂર પડે છે અને ત્યાં સાધનોને પણ અગવડતા પડે છે, ઉલટું પડે છે એકદમ, બીજું કોઈ તકલીફ નથી। ત્યાંની પ્રજાને જણાવવા માંગીએ છીએ, આ બધા અહીંયા જે મોભીઓ વ્યક્તિઓ આગેવાનો પણ છે, પણ જે જગ્યાએ અમારો યથાવત જિલ્લો શૈક્ષણિક, ભૌગોલિક અને જે મેડિકલ વિભાગનું જે ગાંધીનગર કામ હોય કે અમદાવાદ સિવિલમાં કામ હોય કે પાલનપુરમાં ગયા તો અહીં અમને સાધન મળી જવા જોઈએ છે। અમે ધાનેરા તાલુકાના વતની છીએ, છેવાડાના ગામ છે, વાછોલ છે, બાપલા છે, રવિ છે, ભાટરામ છે, બધા વક્તાપુરા છે, રામપુરા છે, પણ જે કામ આ બાજુના છે કે આ બાજુના છે અમને યથાવત એકદમ આ સરળતા પડે છે। સાહેબ, તમને એક મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ, મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ આ પ્રજાનો હિત માટે તમે યથાવત જિલ્લો જે અમારો બનાસકાંઠા જિલ્લો છે એમાં યથાવત રાખો, એમાં ભલાઈ છે આપણી અમને। અને આ મારી જ નથી, આ વેદના બધી પબ્લિકની, ધાનેરા તાલુકાની પ્રજાની વેદના છે। સાંભળો તો સારી વાત છે, પણ જે તમને આવેદન પત્ર પણ અમે આપ્યા છીએ અને હજુ આપશું, પણ તમે આના ઉપર ઘોર એકદમ ચિંતા કરજો, મંથન કરજો કે પ્રજાનું સુખ આની અંદર યથાવત રહે એના માટે છે। બીજું અમને કંઈ રાજકારણમાં કંઈ પેલું પડવા નથી માગતા કે કંઈ રંધાઈ રહ્યું છે એની અંદર અમે ભાગ લેવા નથી માગતા, પણ અમારી ભલાઈ એમાં અંદર છે કે યથાવત જિલ્લો અમારો બનાસકાંઠા જિલ્લો રહે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। બિલકુલ, તો ધાનેરાવાસીઓની ભલાઈ અહીંયા બનાસકાંઠામાં રહેવામાં જ છે તેવી લોક લાગણી છે એ ઉઠી રહી છે। અન્ય એક આગેવાન છે તેમને પૂછીશું કે આખરે જિલ્લા વિભાજનથી આટલો વિરોધ શા માટે ધાનેરામાં ઉઠી રહ્યો છે?
જિલ્લા વિભાજનથી વિરોધ પ્રજાને વિરોધ જિલ્લા વિભાજનની સુખાકારી માટે હોય છે અને એનો વિરોધ ક્યારેય પ્રજા કરતી નથી, પણ જ્યારે પ્રજાને લાગે કે ક્યાંક અમારી સાથે અન્યાય થયો છે તો પ્રજા અવાજ જરૂર ઉઠાવે છે. જ્યારથી આ જિલ્લા વિભાજનની ચર્ચા આવી ત્યારેથી જિલ્લા વિભાજનના આ જિલ્લાનું વિભાજન કર્યું એ આ જિલ્લાના સ્થાનિક પ્રતિનિધિઓને પણ ખબર નથી. જો સ્થાનિક પ્રતિનિધિને પૂછ્યા વગર, પ્રજાને પૂછ્યા વગર જિલ્લાનું વિભાજન થતું હોય અને કોઈ એક મનસ્વી રીતે પોતાનો નિર્ણય કરીને પોતાના એક જિલ્લાની રચના થઈ જાય અને આ જિલ્લા વિભાજન બાદ કાંકરેજ હોય, દિયોદર હોય કે ધાનેરા હોય, બધી જગ્યાએ પ્રજા રોડ રસ્તા ઉપર આવીને એમ કહેતી હોય કે અમને યથાવત રાખો, તો આ ધાનેરાની પ્રજાની માંગ છે કે અમને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખો. એનું કારણ છે કે ધાનેરા સાથે સતત અન્યાય થતો આવે છે. ધાનેરાનો બનેલો પુલ, એના લીધે ધાનેરાનું આખું માર્કેટ તૂટી ગયું છે, વેપારીઓ તૂટી ગયા છે. ધાનેરાની અંદર પાણીના તળ નીચા છે, 1500 ફૂટના બોર થાય છે. લોકો પોતાના એ 3% રૂપિયે વ્યાજે લાવી અને બોર કરાવીને ઘર ચલાવે છે. ધાનેરાના વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે, કારણ કે ધાનેરાનું માર્કેટ યાર્ડ નેનાવા પ્રાઇવેટ માર્કેટમાં શિફ્ટ થઈ ગયું છે. એના લીધે અહીંયા ધાનેરાની પ્રજા હવે થાકી ગઈ છે. પ્રજાને, સરકારને એવું છે કે ધાનેરાની પ્રજા કેમ ભાજપની સીટ નથી આપતી, તો કોઈ મનસ્વી વ્યક્તિ અને એમના પોતાના સ્વતંત્ર રાજકારણના ઈરાદાઓ મુજબ ટિકિટ આપવામાં આવે છે. એ ટિકિટોના લીધે ધાનેરાની પ્રજા એ લોકોને સ્વીકારતી નથી. કારણ કે કોઈ એક વ્યક્તિગત નિર્ણયથી તમે કોઈને મૂકી દેશો, પ્રજા ઉપર થોપી દેશો, અને આ બનાસકાંઠા જિલ્લાની પ્રજા ઉપર જો કોઈ મનસ્વી વ્યક્તિ પોતાના નિર્ણયનો જીવ કોમી કરવા માંગતું હોય તો પ્રજા ક્યારેય પણ નહીં સ્વીકારે. આજે પણ પ્રજાની લોક માંગ છે કે આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવવો જોઈએ. જો નહીં રાખવામાં આવે તો આજે આ જન આક્રોશ મહાસભા બાદના જે કાર્યક્રમો છે એ રેલવે રોકો આંદોલન થશે, રસ્તા રોકો આંદોલન થશે, પણ આ ધાનેરાને બનાસની ધરતી સાથે જોડીને જ રહીશું. એ જ આ પ્રજાનું આહવાન છે. બિલકુલ. તો ધાનેરાની જનતાનું આહવાન સીધી રીતનું છે કે હવે જે કરવું પડે એ કરીએ, પરંતુ જે અમારી દિશા બદલીને વાવ થરાદ અમને નાખ્યા છે એ અમારી દશા બગાડવા સમાન છે. એટલે ધાનેરાવાસીઓ થોડી વારમાં જન આક્રોશ સભાની અંદર ઉમટશે અને ત્યારબાદ આગળની રણનીતિ પણ નક્કી કરશે. જી આભાર વિજય, જોડાયા તે બદલ. તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે હવે લોકોમાં આક્રોશ જે છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે અને આંદોલનની પણ ચીમકી લોકો ઉચ્ચારી રહ્યા છે. તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ મહાસભા. ગામે ગામથી ટ્રેક્ટર સાથે લોકો આક્રોશ સભામાં પહોંચશે. ધાનેરાના તમામ રાજકીય નેતાઓ, આગેવાનો આ વિરોધમાં જોડાશે. તો ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ જોવા મળી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ આ સભામાં ઉપસ્થિત રહેશે. તો 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે આ સતત વિરોધ થઈ રહ્યો છે.